સડેલા ટામેટા અખાદ્ય સામગ્રી ચોમેર ગંદકીનું સામ્રાજ્ય આ સ્થિતિ છે અમદાવાદની એલેન ઇન્સ્ટિટ્યૂટના કેન્ટીનની। અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી એલેન ઇન્સ્ટિટ્યૂટમાં આરોગ્ય વિભાગે રેડ પાડી છે। કેન્ટીનમાં તપાસ દરમિયાન દ્રશ્યો જે મળ્યા તે ચોંકાવનારા હતા। આરોગ્ય વિભાગની ટીમને ફરિયાદ મળી હતી કે કેન્ટીનમાં અખાદ્ય ખોરાક રખાયો છે અને વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક પીરસવામાં આવે છે। આ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા કેન્ટીનમાંથી મોટી માત્રામાં સડેલા ટામેટા મળી આવ્યા છે। એટલું જ નહીં, કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો કેટલાક પેકેટ એક્સપાયરી ડેટ વગરના મળી આવ્યા। આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કેન્ટીન લાયસન્સ વગર જ ચલાવાતી હતી। વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અનેક રજૂઆતો પછી પણ કોઈ કાર્યવાહી થતી જ નથી। सर एक महीना की रोटली आवी मळे छे अमने जमवा माटे गरम रोटली तो मळती ज नथी। अमे 8:30 वागे क्लासमांथी छूट्या ने ज्यारे अहींया आवीए तो अहींया जे मेन्यूमां जे जमवानुं लख्युं होय ने ए मळतुं नथी। ए पूरुं थई जाय तो पछी कोईक दिवस मैगी जमवा माटे आपी दे, कंई ने कंई आपी देता होय छे, कंई नक्की नथुं। 2 दिवस पहेला मकोड़ो निकळ्यो तो जमवामांथी, कोईक दिवस वाड निकळे तो पछी कंई ने कंई कही देता होय छे ने अमने पछी एवुं कही देता होय छे, એટલે કંઈ આમનું નક્કી નહીં હોતું, જમવા સારું નથી હોતું સર। તો આવી જીવાત કે કંઈ નીકળે તો તમે કમ્પ્લેન કરેલી? કમ્પ્લેન સર ઘણીવાર કરેલી છે કમ્પ્લેન તો। એક વર્ષથી અઢી રાખ પીર છે ને એ પ્રમાણે ખાવાનું નહીં આપતા। રોટલીની તકલીફ હોય, ક્યારે શાકની તકલીફ હોય, ત્યારે ભાતની। એક દિવસ કમ્પ્લેન કરીએ, બીજા દિવસે સારું, પણ ત્રીજા દિવસે પાછું હતું એવું થઈ જાય। કારે દોરા નીકળ્યા હતા। मेरा नाम जय शाह जय। यहाँ पे मेरे को 1 के 2 महीने जितना इधर हो गया है आते हुए। एक तो खाना तो आज तक अच्छा देते नहीं है ये लोग, और कभी भी कंप्लेन करो ना बोलते एक बार पेपर में लिख के दो, सब साइन करो, उसके बाद भी कुछ होता है नहीं यहाँ पे। और उसके बाद भी दूसरे एक दिन इम्प्रूवमेंट करेंगे, दूसरे दिन से दाल में देखो तो सिर्फ पानी ही दिखता है और कुछ तो दिखता भी नहीं है। छाछ में भी पानी रहता है, छाछ में भी पानी मिलता है, और ऊपर जो दूध मिलता है 10:30 बजे उसमें भी पानी होता है, दूध तो होता नहीं है। તો મહત્વપૂર્ણ છે કે અગાઉ વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી છે, જો કે વિદ્યાર્થીઓની ફરિયાદ મુદ્દે સંચાલકોએ આંખ આડા કાન જ કર્યા હતા। વિદ્યાર્થીનીઓની ફરિયાદ છે કે અખાદ્ય ખોરાક આરોગવાથી તેમના આરોગ્ય સામે ખતરો ચોક્કસ છે। આરોપ એ વાતનો પણ છે કે જમવામાં જીવજંતુ પણ નીકળી રહ્યા છે। એટલે મેં કાલ ખાધું ને તો પછી મેં જમીન હું ઉપર જ ગઈ ને તો પેટમાં કંઈક થવા મને મેં મારા રૂમમાં ગઈને તરત જ મારું વોમિટિંગ થઈ ગઈ, ખબર નહીં। એન્ડ સવારે બી આ છે ને એન્ડ સવારે બી આવું થતું હતું બહુ। અત્યાર સુધી જીવજંતુ કંઈ નીકળવાની ફરિયાદ કયા પ્રકારની જોઈ છે મિત્રોમાં? એટલે આવું કેવું ભાત હોય ને તો એમાં ચોટેલા હોય જીવડા, અમુક વાર એવું બધું હોય, દાળમાં બી અમુક પડ્યા હોય ને તો શું ખબર એવું રીતે હોય। એટલે મને બી 2 દિવસથી હું બી બીમાર છું ને આવી જ રીતના બધું નીકળે છે, અને અમે બહુ ઉપર કમ્પ્લેન કરી, કોઈ કંઈ એક્શન લેતું નથી। કઈ કઈ વસ્તુઓ નીકળી છે? ઉંદરની પૂંછ નીકળે છે, ક્યારેક ઇન્સેક્ટ્સ નીકળે છે, આ બધું નીકળે છે। બહુ વાર મિટિંગ થઈ 11 વાગ્યા સુધી, અમે ટાઈમ બગાડ્યો, કોઈએ કંઈ સોલ્યુશન આપ્યું નથી। હવે અમે આગળ કંઈ કરવા નથી માંગતા। એલેન ઇન્સ્ટિટ્યૂટને અમે બહુ વાર કીધું પણ આવી ઉમ્મીદ અમને નથી। તો વિદ્યાર્થીઓની ફરિયાદ અને પ્રથમ દ્રષ્ટિએ આરોગ્ય સાથે ચેડા જોવા મળતા આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી અને એલેન ઇન્સ્ટિટ્યૂટને ₹1 લાખનો દંડ ફટકારાયો છે। વિદ્યાર્થીઓની ફરિયાદ મળી, તંત્રએ કાર્યવાહી કરી, પણ સવાલ એ વાતના કે શું 1 લાખનો દંડ કરવાથી સ્થિતિ સુધરશે ખરી? અત્યાર સુધી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા રહ્યા, તેના માટે આખરે કોણ જવાબદાર? અમદાવાદમાં દિવસે દિવસે હોસ્ટેલનો રાફડો ફાટ્યો છે, ત્યારે શીલજ વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેન્ટીનમાં વપરાતી તમામ વસ્તુઓ તેમજ જે કેન્ટીનમાં વાપરવામાં આવતી જગ્યાઓ કે જ્યાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, તમામ જગ્યાઓ પર યોગ્ય રીતે સફાઈ રાખવામાં આવે છે કે કેમ, સાથે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેનું મેન્યુફેક્ચરિંગ ડેટ સહિતની તમામ વિગતો ચેક કરવામાં આવી। સફાઈ બાબતે આખરે કયા પ્રકારની દરકાર લેવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું। નોંધપાત્ર બાબત છે કે કેટલીક વસ્તુઓમાં મેન્યુફેક્ચરિંગ ડેટ ન હોવાનું પણ જોવા મળ્યું હતું। આ જ બાબતની ગંભીરતાને ધ્યાન પર રાખી અને હેલ્થ વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારનું ચેકિંગ હેલ્થ વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયું છે। કેમેરામેન દીપક સૈન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।